આજે આપણે બનાવીશું બ્રેડનો નાસ્તો। આ બાળકોને આપણે લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ। એ ઠંડુ સરસ લાગે છે અને ગરમ પણ સારું લાગે છે। આવી રીતે બ્રેડ કટ કરી લઈએ। એમાં નાખીએ આપણે આ ફ્રેશ મરી પાવડર અને નાખશું આ 1 ચમચ ફ્રેશ દહીં। હવે એને બરાબર આમ મસળી લઈએ। હવે બરાબર આ મિક્સ થઈ ગયું છે, એને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ। હવે આપણે 1 ચમચ જેટલું તેલ નાખશું। આમાં તેલ વધારે જરૂર નહીં પડે। હવે તેલને ગરમ થવા દઈએ। હવે એમાં નાખશું જીરું, આખા ધાણા, આ લસણ, આ લીલા મરચાં, આ વટાણા, વટાણાને ઢાંકી દેવાનું, નહીં તો વટાણા ઉડશે ઉપર। હવે લીલા ધાણા નાસ્તા થઈ, લીલા ધાણા છે અંદર એ નાખવાના, લાલ મરચું પાવડર એડ કરી અને બરાબર એને આપણે સાતળી લઈએ। હવે આપણે એમાં સેંધા નમક નાખશું બરાબર સ્વાદ પ્રમાણે। થોડી વાર સાતળી લઈએ। આપણું આ તૈયાર થઈ ગયું, આને ઠંડુ થવા દઈએ આપણે। હવે આપણું આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, આપણે મિક્સર જારમાં એને એડ કરી લઈએ। લીંબુનો રસ આપણે એડ કરી લઈએ અને એને પીસી લઈએ આપણે। હવે આપણી આ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે, આપણે આ બાઉલમાં કાઢી લઈએ। હવે એને 10 મિનિટ થઈ ગઈ છે। આમાં 1 ચમચ આપણે ઘી એડ કરી ને બરાબર એને મસળી લઈએ। મિશ્રણમાંથી આપણે આટલું આ લઈ લઈએ અને આવી રીતે આમ હથેળીથી આમ દબાવી લઈએ। આવી રીતે આમ ટીકી બનાવી લઈએ આમ। હવે આ ચટણીના મિશ્રણમાંથી આમ ચટણી રાખી સેન્ટરમાં ને આવી રીતે આપણે એના ગોળા બનાવી લઈએ। આવી રીતે આપણે આ બધા ગોળા બનાવી લઈએ। આ ગોળા બનીને તૈયાર થઈ ગયા છે। હવે એને આપણે ફ્રાય કરી લઈએ। હવે આપણે આમાં 2 ચમચ જેટલો તેલ નાખી દઈએ। હવે એને ગરમ થવા દઈએ। હવે એમાં આપણે રાઈ એડ કરી દઈએ અને આ બનાવેલા ગોળા આવી રીતે આમ નાખી દઈએ। આમ બધા નાખી દઈએ। આવી રીતે આમ બધા નાખી દેવાના। 1 મિનિટમાં રાખીએ, પછી આપણે એને પલટાવી નાખીશું। થઈ ગઈ છે, આપણે આ પલટાવી નાખીએ બધાને। આવી રીતે બધા પલટાવી નાખીએ। બધા પલટાવી નાખ્યા છે। હવે એને 1 મિનિટ રાખી દઈએ બરાબર। હવે આના ઉપર આપણે અડધી ચમચી હળદર છીડકી દઈએ ને અડધી ચમચી હિંગ નાખી ને બરાબર આવી રીતે મિક્સ કરી લઈએ। આવી રીતે આમ બરાબર મિક્સ કરી લેવાનું। તમને પસંદ હોય તો ચાટ મસાલો પણ ઉપર નાખી શકો છો। આમ આ આપણા ઓછા તેલમાં મસ્ત મજાનો નાસ્તો તૈયાર થઈ ગયો છે। ઓછા તેલમાં અને ફટાફટ અને હેલ્ધી નાસ્તો આપણો તૈયાર છે। આપણે આ ગરમા ગરમ પણ ખાઈ શકીએ છીએ અને ઠંડુ ખાવાની પણ મજા આવે છે। આપણે બાળકોને આ લંચ બોક્સમાં આપી શકીએ છીએ। સરસ મજાનો નાસ્તો। આ નાસ્તો આપણે ગેસ્ટને બનાવીને આપીએ તો એ લોકોને ખ્યાલ પણ ના આવે કે આ શેમાંથી નાસ્તો બનાવ્યો છે। મસ્ત મજાનો નાસ્તો, વટાણા અને બ્રેડનો નાસ્તો।